મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 ના ઇમ્પોર્ટન્ટ એવા 4 ક્વેશ્ચન પૂર્ણ કરેલા છે. ધેટ મીન્સ કે ચેપ્ટર 5 માંથી થિયરી પોર્શન ધેટ મીન્સ ક્વેશ્ચન આન્સર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલા છે. તો હવે મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર 5 માંથી ઇમ્પોર્ટન્ટ હોય એવા ન્યુમેરિકલ્સ સોલ્વ કરવાના છે. તો ચેપ્ટર 5 માંથી ઇમ્પોર્ટન્ટ હોય એવા ફક્ત 3 જ ન્યુમેરિકલ્સ છે. એ ત્રણેય ન્યુમેરિકલ્સ આપણે આજના વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. મિત્રો જોઈએ તો આપણે સૌપ્રથમ ઉદાહરણ 5.8 જેની રકમ આ પ્રમાણે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. વિષુવવૃત્ત પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.4 ગોસ જેટલું આપેલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાપમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. પૃથ્વી માટે દ્વિધ્રુવી ચાપમાત્રા ધેટ મીન્સ કે ડાયપોલ મોમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ, આપણને ફક્ત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે પૃથ્વીનું, જેનો સિમ્બોલ આપણે BE લખીએ છીએ, જે 0.4 ગોસ જેટલું આપેલું છે. એટલે લખી કાઢીએ BE બરાબર 0.4 ગોસ. રાઈટ મિત્રો, આપણને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા હોવો જોઈએ. ધેટ મીન્સ કે આપણે ગોસમાંથી ટેસ્લામાં કન્વર્ટ કરવું પડશે, જેના માટે આપણે મલ્ટીપ્લાય 10⁻⁴ કરવા પડે. રાઈટ, તો 0.4 મલ્ટીપ્લાય 10⁻⁴ ધેટ મીન્સ લખાશે 4 × 10⁻⁵ ટેસ્લા. એટલે BE થઈ ગયા 4 × 10⁻⁵ ટેસ્લા. રાઈટ, તદુપરાંત મિત્રો આપણને ખ્યાલ છે કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તેને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ. પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 6400 કિલોમીટર ધેટ મીન્સ કે r બરાબર 64 × 10⁵ મીટર. રાઈટ, તો આપણે ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવી ચાપમાત્રા જેને આપણે m કહીએ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર છે. તો મિત્રો આપણે શું કરી લઈએ છીએ કે પૃથ્વીની ગજ્યો ચુંબક ગણી લઈએ છીએ. બરાબર, તો એના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? માની લો કે પૃથ્વી એક ગજ્યો ચુંબક છે, તો એના વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર જેનું સૂત્ર મિત્રો આપણે યાદ રાખવું પડશે. બરાબર છે. BE બરાબર μ0m/4πr. BE બરાબર μ0m/4πr. બરાબર, μ0 જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 4π × 10⁻⁷. રાઈટ, છેદમાં 4π as it is, m as it is, r ઘન પણ as it is. બરાબર, બોલો ઉપર નીચે 4π કેન્સલ થઈ જશે. સાદું રૂપ ધ્યાન આપતા રહેજો. બોલો 4π કેન્સલ, બાકી શું રહ્યું 10⁻⁷ m/r ઘન. આપણે શું શોધવાના છે? m શોધવાના છે. રાઈટ, ધેટ મીન્સ કે m ને કરતા બનાવવા પડે. તો m ને આપણે કરતા બનાવીએ છીએ. m ને આપણે કરતા બનાવીએ છીએ. થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય છે મને. m ને કરતા બનાવો તો BE * r ઘન upon 10⁻⁷ લખાશે. રાઈટ, m = BE * r ઘન upon 10⁻⁷. બરાબર છે. તો m = BE તે તો આપણે નક્કી કરેલા જ છે 4 × 10⁻⁵. બરાબર છે. ઉપર જો 4 × 10⁻⁷. બરાબર, પછી r ઘન એટલે કે પૃથ્વીની ત્રિજ્યા તો કીધું કે 64 × 10⁵ મીટર. બરાબર છે. 64 × 10⁵ મીટર. બરાબર, 64 × 10⁵ મીટર એટલે કે 6.4 × 10⁶ લખાશે. 6.4 × 10⁶. રાઈટ, સિમ્પલ કેલ્ક્યુલેશન છે. BE 4 × 10⁻⁵, r ઘન એટલે 6.4 × 10⁶ એનો ઘન અને છેદમાં 10⁻⁷ as it is. તો હવે સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપશો એટલે m બરાબર એપ્રોક્સિમેટલી 1.05 × 10⁻23 એમ્પિયર × મીટર સ્ક્વેર મળશે, જે ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવી ચાપમાત્રા છે. એકદમ સિમ્પલ છે, ફક્ત આ સૂત્ર યાદ રાખવાનું છે. બોલો ક્લિયર? મિત્રો જોઈએ તો નેક્સ્ટ
ન્યુમેરિકલ ઉદાહરણ 5.9 જેની રકમ આ પ્રમાણે છે. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 કોસ છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. તેના બે ઘટકો પડશે, એક સમક્ષિતિજ દિશામાં અને બીજો શિરોલંબ દિશામાં હશે. રાઈટ? એમાંથી સમક્ષિતિજ દિશામાં એટલે કે x અક્ષને સમાંતર જે ઘટક છે એની વેલ્યુ આપેલી છે 0.26 કોસ. રાઈટ? અને નમન કોણ 60 ડિગ્રી છે એટલે કે ખૂણો આપેલો છે 60 ડિગ્રી. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ સ્થળે ચુંબકીય ક્ષેત્ર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ? તો સિમ્પલ છે કે વેક્ટર b ના આપણે બે ઘટકો ધ્યાનમાં લેવા પડશે. એક ઘટક સમક્ષિતિજ દિશા, બીજો ઘટક શિરોલંબ દિશા. બરાબર છે? તો સમક્ષિતિજ દિશામાંનો ઘટક તમે આકૃતિમાં જોઈ શકો છો, dz અને dh વડે આપણે દર્શાવેલો છે અને શિરોલંબ દિશામાંનો ઘટક આપણે bv વડે દર્શાવેલો છે. બરાબર? ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો dh અને bv. યાદ રાખવાનું dh સિમ્બોલ એ હંમેશા આપણે સમક્ષિતિજ અક્ષ માટે લઈશું અને bv સિમ્બોલ એ હંમેશા આપણે શિરોલંબ અક્ષ માટે લઈશું. રાઈટ? તો હવે આ બંને સદિશોનો જો પરિણામી સદિશ મેળવી લઈએ તો આપણને વેક્ટર b મળી જશે કે ચુંબકીય ક્ષેત્ર મળીને. રાઈટ? તો એના માટે આપણે શું કરવું પડે? આ બંને સદિશોનો સરવાળો કરવો પડે. તો મિત્રો યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 માં આપણે સદિશોના સરવાળા માટેની રીતો ભણી ગયેલા છે. જેમાં આપણને ખ્યાલ છે કે જ્યારે પણ જે બે સદિશોનો સરવાળો કરવાનો છે જો એ બંનેના પૂછ ભેગા થતા હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા સદિશોના સરવાળા માટેની રીત અપનાવવી પડે. રાઈટ? તેના માટે dh જેવો જ સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરી દઈએ, bv જેવો જ સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરી દઈએ છીએ અને પછી આપણે જોઈ શકીએ છીએ કે bv ના શીર્ષ ઉપર dh નું પૂછ ગોઠવાયેલું છે. તો bv ના પૂછ dh ના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ વેક્ટર b મળી જશે. બરાબર? હવે એ પરિણામી સદિશ વેક્ટર b આપણને આપેલું છે કે સમક્ષિતિજ સાથે એટલે કે dh સાથે કંઈક ખૂણો બનાવે છે, ધારો કે phi, જેની વેલ્યુ આપેલી છે 60 ડિગ્રી. રાઈટ? તમને ખ્યાલ આવશે આકૃતિના આધારે કે વેક્ટર b પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ bh એટલે કે એના સમક્ષિતિજ ઘટક સાથે phi ખૂણો બનાવે છે. તો મિત્રો વિચારો જરા કે વેક્ટર b નો આ phi ની પાસેનો ઘટક કહેવાશે. bh એ શું કહેવાશે? વેક્ટર b નો phi ની પાસેનો ઘટક, અને પાસેનો ઘટક હંમેશા શું લેવો પડે? cos θ લેવો પડે. રાઈટ? શું લેવો પડશે? cos θ લેવો પડશે. એટલે સિમ્પલ થઈ ગયું કે b બરાબર bh cos θ. થીટાની જગ્યાએ આપણે phi સિમ્બોલ લીધેલો છે. બરાબર છે? અથવા એ રીતે પણ ના ખ્યાલ આવે તો બીજી રીત કરેલી છે કે ઉપરોક્ત આકૃતિ પરથી cos phi, ચલો અહીંયા cos θ એપ્લાય કરો તો cos θ એટલે શું થાય? પાસેની બાજુ એટલે કે bh કર્ણ એટલે કે b. તો cos phi બરાબર bh b. બોલો આપણે b શોધવાના તો કરતા બનાવો તો bh cos phi લખાય. તો માટે b નું સૂત્ર મળી ગયું, b બરાબર bh cos phi. બોલો ક્લિયર? જેમાંથી bh આપણને આપેલા છે. જો કેટલા આપ્યા છે રકમમાં, જો તમને ખ્યાલ આવે કે bh કેટલા આપેલા છે? 0.26 કોસ અને ખૂણો કેટલો આપેલો છે? 60 ડિગ્રી. એટલે bh આપણે 0.26 લેવાના અને phi આપણે 60 લેવાના છે. બોલો ક્લિયર છે? એકદમ સિમ્પલ સમ છે. બરાબર? જો b બરાબર bh cos phi, તો b બરાબર bh એટલે 0.26 cos phi એટલે કે cos 60. બોલો cos 60 ની વેલ્યુ 1/2 that means બોલો 0.5 લખાશે એટલે 0.26/0.5 that means 0.52 cos. ચુંબકીય ક્ષેત્ર મળી 0.52 cos. એકદમ સિમ્પલ સમ છે. બરાબર છે મિત્રો? જોઈએ તો નેક્સ્ટ એન્ડ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ જે છે ઉદાહરણ 5.10 જેની રકમ આ પ્રમાણે છે. 400 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા ગર્ભ પર સાપેક્ષ પરમિએબિલિટી that means શું કહેવાશે? μr, જેની વેલ્યુ આપેલી છે 400 ધરાવતા ગર્ભ પર 1000 આંટાઓ પર મીટર વીંટાળીને તૈયાર કરેલા સોલેનોઇડના
આંટાઓની સંખ્યા કેટલી થઈ? n બરાબર 1000. અલગ કરેલા વાઇન્ડિંગમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પ્રવાહ કેટલો છે? I બરાબર 2 એમ્પિયર. દરેક વેલ્યુ આપણે સમજતા જઈએ. જે રકમ આપેલી છે એના ઉપરથી ડેટા આપણને ક્લિયર કરતા આવડવું જોઈએ. સૌથી પહેલું સ્ટેપ ન્યુમેરિકલ્સ માટે આ છે. જો એ આવડી ગયું તો આગળ તમે દાખલો 100% પૂરો કરી શકો તેમ છે. બરાબર છે? તો પહેલો પાર્ટ કે જેમાં આપણે ચુંબકીય તીવ્રતા એટલે કે H ફાઇન્ડ આઉટ કરવાનું છે. આપણે લાઈનસર 1 બાય 1 પાર્ટ ક્લિયર કરતા જઈએ છીએ. પહેલા આપણે શું શોધવાનું છે? ચુંબકીય તીવ્રતા એટલે કે H આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ? જેના માટે આપણે જોયું કે μr આપેલા છે 400, પછી આંટાની સંખ્યા n આપેલ છે 1000 અને પ્રવાહ આપેલો છે 2 એમ્પિયર. બરાબર? ત્રણ વેલ્યુ આપેલી છે અને ચુંબકીય તીવ્રતા એટલે કે H આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર છે? તો જોઈએ આપણે સોલ્યુશન. સોલ્યુશન માટે તમને આપેલું છે કે ચુંબકીય તીવ્રતા જે ગર્ભની જાતથી સ્વતંત્ર હોય છે. ચુંબકીય તીવ્રતા એ ગર્ભની જાત ઉપર ડિપેન્ડ નથી કરતી, એટલે કે ગર્ભની જાતથી સ્વતંત્ર હોય છે. જેનું સૂત્ર છે H બરાબર IF. બરાબર? અથવા તમે I પણ રાખી શકો છો. અને જો આંટાઓની સંખ્યા આપેલી હોય તો સૂત્ર થઈ જાય NI. H બરાબર NI. H બરાબર NI. બરાબર? અથવા IF તમે રાખો, કોઈ વાંધો ના આવે. બરાબર છે? જો જ્યાં IF એટલે કે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ ચુંબકીયકરણ પ્રવાહ એટલે કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. બરાબર? અથવા કેપિટલ IF લખો તો પણ એ થશે કે સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી પસાર કરેલો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. બરાબર? અને n એટલે કે ચુંબકીય પદાર્થની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. બરાબર છે? આ સૂત્ર યાદ રાખવાનું. ચુંબકીય તીવ્રતા H બરાબર NI. બરાબર? I શું છે તો કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ અને n શું છે તો આંટાઓની સંખ્યા. બરાબર છે? બંને વેલ્યુ આપણને આપેલી છે. જુઓ રકમમાં તમને આપેલું છે કે જેમાં આપણને n આપેલા છે આંટાની સંખ્યા 1000 અને I એટલે કે પ્રવાહ આપેલ છે 2 એમ્પિયર. ધેટ મીન્સ H મળી જશે 2000 એમ્પિયર પર મીટર. સિમ્પલ. H બરાબર NI, n ઇક્વલ ટુ 1000, I ઇક્વલ ટુ 2. જવાબ આવે 2000 એમ્પિયર પર મીટર. બોલો પહેલો ભાગ ક્લિયર? એકદમ સિમ્પલ છે. બરાબર? જોઈએ બીજો ભાગ. તો બીજા ભાગમાં આપણે શું છે કે મેગ્નેટાઇઝેશન M ફાઇન્ડ આઉટ કરવાના છે. મેગ્નેટાઇઝેશન M ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર? તો આપેલા ચુંબકીય ગર્ભમાં કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણે B પહેલા ફાઇન્ડ આઉટ કરી કાઢીએ છીએ. B બરાબર μH. બરાબર? કારણ કે જો રકમમાં આપણને શું B એટલે કે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે તો જોઈ શકીએ છીએ આપણે કે ચુંબકીય ક્ષેત્ર પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો C પાર્ટ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરો અને મેગ્નેટાઇઝેશન પણ ફાઇન્ડ આઉટ કરો. તો આપણે પહેલા C પાર્ટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરી દઈએ છીએ. બરાબર? તો આપેલા ચુંબકીય ગર્ભમાં કુલ ચુંબકીય ક્ષેત્ર જેનું સૂત્ર છે B બરાબર μH. થિયરી યાદ કરો તો તમને ખ્યાલ આવે કે લાસ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલો છે ક્વેશ્ચન નંબર 4. બરાબર? એમાં આપણે જે સૂત્રો ભણી ગયેલા છે એ સૂત્રોના ઉપયોગ વાળો જ આ દાખલો છે. બરાબર છે? એટલે સૂત્રો મગજમાં ક્લિયર રાખવા. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μH, જ્યાં μ ઇક્વલ ટુ આપણે લખી શકીએ μr μ0 * H. બરાબર? μr એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી જે 400 આપેલ છે. μ0 તો આપણને વેલ્યુ ખ્યાલ છે 4 × 10⁻⁷. H આપણે શોધી કાઢેલા છે 2000 એટલે કે 2 × 10⁻³ રાઈટ? સાદુરૂપ આપો તો આપણને B મળી જશે 1.0048 ટેસ્લા. એટલે C પાર્ટ પૂરો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1.0048 ટેસ્લા. બરોબર? એકદમ ક્લિયર, સિમ્પલ છે. બરાબર છે? જોઈએ નેક્સ્ટ એટલે કે મેગ્નેટાઇઝેશન. જે B પાર્ટ હતો એ હવે આપણે સોલ્વ કરીએ છીએ. મેગ્નેટાઇઝેશન.
તો આપેલા ચુંબકીય ગર્ભમાં મળતું કુલ મેગ્નેટાઇઝેશન સૂત્ર અનુસાર m બરાબર b upon mu0 minus h m બરાબર b upon mu0 minus h b તો આપણે શોધેલા છે 1.0048 mu0 ની વેલ્યુ આપણને ખ્યાલ હોય 4.2 × 10⁻⁷ h ચુંબકીય તીવ્રતા પણ આપણે ફર્સ્ટ પાર્ટમાં ફાઇન્ડ આઉટ કરી છે જે છે 2000 એટલે -2000 સાદુરૂપ આપો એટલે આપણને મેગ્નેટાઇઝેશન m મળી જશે 7.98 × 10⁻⁷ એમ્પિયર પર મીટર ક્લિયર સિમ્પલ પાર્ટ છે દરેક બરાબર અને હવે જોઈએ ક્વેશ્ચનનો લાસ્ટ ફોર્થ પાર્ટ જેમાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે ડી પાર્ટમાં આપણે ચુંબકીય ગર્ભની ગેરહાજરીમાં પણ અગાઉના જેટલું જ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે વાઇન્ડિંગમાંથી પસાર કરવો પડતો વધારાનો વિદ્યુત પ્રવાહ શોધો વધારાનો વિદ્યુત પ્રવાહ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર લાસ્ટ પાર્ટમાં તો માંગેલો વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ સૂત્ર અનુસાર Im બરાબર m upon n સૂત્ર એ જ છે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે m બરાબર ni પણ આપણે જ્યારે h ની વાત કરતા હોઈએ ચુંબકીય તીવ્રતાની ત્યારે if સિમ્બોલ લેવાનો મેગ્નેટાઇઝેશન ની વાત કરતા હોઈએ ત્યારે im સિમ્બોલ રાખવાનો એટલે Im બરાબર m upon n રાઈટ તો Im બરાબર m આપણે શોધેલા છે 7.98 × 10⁵ अपॉन n એટલે કે આટાની સંખ્યા 1000 તો આન્સર આવી ગયો 798 એમ્પિયર બોલો ક્લિયર સિમ્પલ છે બરાબર તો ચારે ચાર પાર્ટ ખ્યાલ આવી ગયા છે બરાબર આખો આન્સર તમે જોઈ શકો છો જેથી નોટબુકમાં તમને લખવો ઈઝી પડે બરાબર છે બરાબર ચારે ચાર પાર્ટ પહેલા આપણે મેગ્નેટાઇઝેશન પહેલા આપણે ચુંબકીય તીવ્રતા h ફાઇન્ડ આઉટ કરેલ છે પછી ચુંબકીય ક્ષેત્ર b ફાઇન્ડ આઉટ કરેલ છે પછી મેગ્નેટાઇઝેશન m ફાઇન્ડ આઉટ કરેલ છે અને માંગેલ વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ im ફાઇન્ડ આઉટ કરેલ છે ચારે ચાર પાર્ટ બોલો ક્લિયર થઈ ગયા છે ઓકે મિત્રો આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 5 સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ મિત્રો એકદમ સરળ ચેપ્ટર છે શરૂઆતમાં જ આપણે ડિટેલિંગમાં કીધું કે ચેપ્ટર 5 માંથી જરૂરી હોય એવા 4 જ થિયોરેટિકલ ક્વેશ્ચન છે બરાબર જે આપણે 2 વિડિયો લેક્ચરમાં પૂર્ણ કરી ચૂકેલા છે અને જરૂરી હોય એવા ઇમ્પોર્ટન્ટ 3 જ દાખલા છે જે આપણે આજના વિડિયો લેક્ચરમાં સોલ્વ કરેલા છે તો આ 7 વસ્તુઓ આપણે ક્લિયર કરીએ 4 ક્વેશ્ચન આન્સર 3 ન્યુમેરિકલ 7 વસ્તુઓ આપણે ક્લિયર કરીએ તો ચેપ્ટર 5 ના જે 5 માર્ક્સ છે એ આપણે સરળતાથી મેળવી શકીશું ઠીક છે